સ્ટેજ ઉપર રહેવું નહીં. જે પણ ભાઈ સ્ટેજ ઉપર રહેતા હોય નીચે ઉતરી જજો. સ્ટેજ ઉપર કોઈને રહેવું નહીં. આવ્યો મારો વાગ આવ્યો. વિપરેલા વાગ મોત તો કરાવવાની જ છે બરોબર, પણ આપણે હરિભાના કાકે શું કીધું તું હિર્યું આપણે વાપરી લઈએ બધા બરોબર. હાલો તમામ અમારા ચાહક મિત્રોનો અમારા આમંત્રણને મોહન આલી અને વૈકંઠ પધાર્યા એ બદલ અમારી એસપી હિન્દુસ્તાનની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો પહેલા તો આપણે ચાનો ડાયલોગ બોલવાનો છે. હાલો મારા અંદાજ તમારે બધે જ બોલવાનું છે બરાબર. રેડી ઉતારો રેડી
લડવું તો ખુલ્લા મેદાનમાં આવવું પડે. એટલે પબ્લિક વચ્ચે ના લડવાનું ને તને કહું હું. હા. આ ડાકરી બુઢાથી કોઈ જાતું નહીં, ખાલી બોલે એટલું જ છે. બાકી જાતું કોઈ નહીં. તમે જોયું છે? મેં ખાલી મને એડ્રેસ પૂછ્યું હતું. તારે જોવો ને તો મારે કિચન જઈ લેજે રસ્તા વચ્ચે ધમાલ. હું એવું જ કહેતો હતો. એટલે મેં કેટલા કડક ભમાયા તા લે. છેલ્લે કોઈ નથી ના કાઢી. પણ છેલ્લે તો આ બંકે નમતી નથી આલી લે. આજો જેલા હોટલ બુડો છો જેલા. આ વડે મારું બે છોકરો વિડિયો બનાવી ગયો છે પેલું પેગોલ તો એમાં તો મને દુનિયાની કરે છે. અબે તેરે નામ કા કુત્તા પાલू. બધા નામ કે છે કે તેરે નામ કા કુત્તા પાલू, તેરે નામ કા કુત્તા પાલू. એના ઘર કેટલા કુત્તા ભેગા કર્યા પૂછો પેલા. કેટલા કુત્તા મજા છે? એટલે એ નહીં. વિડિયો હાથમાં આવી ગયું છે અને આપણે 6 મહિનામાં ઘર ઊભું કરવાનું છે, બરોબર? પછી 3 મહિનામાં હરી ટૂંકો ખાવે એ નક્કી છે. એમ નહીં. ખરેખર જેવું નામ વાપરી કે વિજાપુરનું એના માણસો એ જેવો માથા ભારે. હા, મારા વિજાપુરના બંકાઓ, ખરેખર મેં એક ડાયલોગ બનાવ્યો છે ખતરનાક. બરોબર? એક ખતરનાક વિજાપુર પર ડાયલોગ બનાવ્યો છે, બરોબર? ખાલી તમારે છેલ્લે કહેવાનું છે વિજાપુરવાળા. બરોબર? કે ભલે તમે હોય બે માથાડા, કે ભલે તમે હોય બે માથાડા, પણ કોઈના કરતા ચાડા. જેમ કે આ માથા ભારે છે ભાઈ, તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે આજે આપણે જાણા સુરભા અહીંયાના વૈકણ 10,000 રૂપિયા પડી ગયા છે. તો ગમે તે માણસને જડ્યા હોય તો નમ્ર વિનંતી છે અમારી કે આ ભાઈને પાછા લેજો, જડ્યા હોય તો બરાબર. હવે તો કે અમે પહેલી વાર વિજાપુરમાં પગ મેલ્યો છે, બરોબર? અને આજ આ ભાઈના પૈસા ગમે એને મળ્યા હોય, બરોબર, એ પાછા હાલી જાજો તો અમે 500 પાટણમાં વાત કરીશું કે ભાઈ વિજાપુર ગયા હતા 10,000 રૂપિયા એક ભાઈના પડી ગયા હતા અને 18 પબ્લિક વચ્ચે એક બંકો હતો, બંકો આવીને હાલી ગયો હતો એમ. હા, તો હવે મિત્રો કે હરભાની ચા કને કને લેવાની છે. હા, વાહ ભાઈ વાહ, વિજાપુરનો માહોલ તો ગરમ છે હો. ખતરનાક આવાજ આવે યાર. ખતરનાક આવાજ આવે. આપણે બધા કાઢા વગર આપણે મજા ખાઈ ના બીજું કોઈ નહીં એમ. ખરેખર કાઢું નહીં, કશું નહીં કાઢું, બરોબર? ત્યાં કારણે યાર દવા જેવું બોલશે તો કોઈ ખબર જ નહીં પડે. તમને એવું લાગશે કે બા કીધું બા એને બિચારા જીભ જતી રહી એમ બીજું કોઈ નહીં. ખરેખર આવો નિયમ રાખવો, કારણ કે અરમનું તો અરમ જ જવાનું છે. કારણ કે કાકો ભત્રી તો તમે જોયા જશે વિડીયોમાં. એટલે આ ભાઈનો અમારી એસટી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર, બરોબર? શું ચાલ્યા? શું ચાલે? એ ગરમી ના કરી યાર, તું ખોટી ગરમી ના કરી. તમે બે જણા ભણ્યા પૈસા આને બંકો હાથાનો છૂટો છે પાછો. તમે બે જણા ગરમી શું કરવા જો છો? મને વિડીયો બનાવી છો બાબુજીએ અને દાદાગીરી કરો છો. કાબરી મુદ્દા કોઈ આવું ખાવું નહીં અને હેતી વેતી છે તો
હુકમ કરે છે એ તો ભાઈબંધ છે મારો હવે તો નહીં કાનનો મારો ભાઈબંધ છે અને હું તો કહું છે કે જીવશે તો ભેગા અને મરશે તો ભેગા. આ હું એ કહું છું આ બે મારા ભેગા એના માટે તો તારે છે ને હાથ જન્મ લેવા પડશે. ના આ જન્મની આવતા અઠવાડિયામાં ફાઈનલ. તો પછી કાલે હાથ જન્મની વાત ના દે. મને ખબર પડી ઓલી સાઈડ થી નહીં આવે તારે રસ્તે નહીં આવે જન્મ ઉડાડવાની તાકાત છે બોલ. શું કરી ચેતન ઉડાડ્યા હવે એ બધું લિસ્ટ નહીં મારા પાસે. તમે ક્યાંથી કીધું કે આટલા જણને ઉડાડ્યા? એ બધું ના બોલે ચમ ના બોલાય ના બોલાય નકમું પડે હરી. આ બે જણાને કોઈ ઉડાડ્યા નહીં. ખાલી બોલતા આવડું છું. બે જણા માનવ છે ડાલો પૂછે કરી ફરતા હોય છે. એક સાથે બાદિયા ગવડાવે છે અને એક સાથે બંકો થઈ ફરતો હોય છે. શું કરવાનું કહો? એટલે એ હરી તમે ચા લઈને આયા છો ને તો હંગાત છે ને ગોઠિયાની તો જરૂર પડે નાસ્તા માટે. ઓએ એટલે તમારે શું ગોઠિયાનો વેપાર ચાલુ કરવો છે હવે? હે? કેવા લાગશે વાઘુબાના ગોઠિયા? હે? છે ને ચાહકો માટે નહીં તારા માટે છે કાળિયા તારા માટે ફક્ત દુશ્મન વર્ગ નહીં કોઈ ખરેખર આપણી તો ગોઠવો કોઈ ઇજ્જત નહીં બરોબર તને ઇજ્જત કેટલી વધી ગઈ યાર નહીં કોઈ અચ્છા નહીં વડીલ આયા નહીં વડીલ એટલે વડીલ નહીં આયા નહીં એટલે છે ને આ બે જણાને રોકવા વાળું કોઈ છે જ નહીં જે ઊંધું કરવું એ કરી નાખો અમારા ગામમાં ખાલી વડીલ અને ભરતી ના હોય તો કોઈ બાકી ના રાખો રાતના 2 વાગે ગામ બેઠી જાય ખબર જ ના પડે પણ કોઈ રીતે સત્તા મળતી નહીં દબાઈ જ રાખે છે બધા પણ આપણે હવે એક નક્કી કરવું છે કે આ વખત છે ને ચૂંટણીમાં તમને ઉભા રાખવા છે કને તમારું પણ કદાચ છે ને વોટ કોઈ નહીં આલે તો એનું આપણે નહીં કહું આપણે આગળ બરોબર હું કહું પેલો ડુપ્લિકેટ બંકો છે કોઈ પણ ડુપ્લિકેટ બંકો ખાપાવું આપણા ગામનો પહાડ આપણે મેળ જવું પડે એમ શું કેવું તો હવે આપણે એક ડાયલોગ બોલવાનો છે બરાબર ખબર છે પાટણમાં વાગે ડંકો અને વિજાપુરમાં આવ્યો બંકો કહેવાનું ને? હા મારા વિજાપુરના બંકા હવે બોલજો પાટણમાં વાગે ડંકો અને વિજાપુરમાં આવ્યો ડંકો. બળુભાઈ ના આવે બલ્લુ ના આવે સપનું તો આપણે તમારી ફરમાઈશ છે સપનાની બરોબર એ પૂરી કરીએ અને સપનું મિલિયન બહાર પહોંચી ગયું છે એટલે કોનુડાનું સોંગ સારું આવ્યું બરોબર એ આપણે મિલિયન ની બહાર પહોંચાડવાનું છે બરોબર અને તમારા સપોર્ટ થી પહોંચશે પણ એની પહેલા આપણે એક વાત કરવી છે કે હરિભાની ચા કેટલા જણાઈ દીધી છે અને હવે કેટલા જણાને પીવાની છે ચકરી નહીં યાર કોઈ એવી ચકરી નહીં એમ તાણી યાર બધા ઢૂંઢતા ખબર તો હજુ તો તમારે પીવાની છે એમ નહીં કિલોનું 500 નું પેકેટ ના લ્યો તો 250 નું પેકેટ લઈ તો ચેક કરો હારી હોય તો પીવાની નહીં હારી ના હોય તો ખાલી મન કહેજો કાળિયા થાપાયો ગમે
ઘરનો માણસ છે એમ આવે તો ચાલે બીજાને આપણે ના અડાય એટલે કે ભમાઈ જતો ને સપનું કાકી સપનું કહું અવાજ થોડું માહિત ઈકો હાલો તમારા કોઈ મારું રે હતું એ તો જતું રે બીજું એક કોદડાનું સોંગ આવ્યું એની એક લાઈન ગાઉં પૂરી રે બેહતારી હથવારી થઈ છે ભેગા જઈશ તો રે બહુ કશે આ મારું વિજાપુરા આજે કોનોડાનું સોંગ છે સપના ઉપર તો તમે ઘણા બધા રીલ બનાવી લીધો અને સપના જોઈ લીધો બરોબર પણ આપણે કોનોડાના સોંગ ઉપર રીલ બનાવજો બરોબર એટલે એ પણ આપણે મિલિયન બાર જતું રહે અને ખરેખર બધા કલાકાર થઈ જાય ઘણી વાર તો બધા ગાવા માંડ્યા હા એ તો યાર તમારો સપોર્ટ છે તારો બંકો છે ને કે તોય પડે બંકો જો આપતો હોય તમને કહું એટલે બોલતા આપણે ગાતે નહીં આવડતું ખાલી ગાતે નહીં આવડતું મને ચામો છે ને ચામો હાથ અડધા ઊંચા થયા ને અડધા ઊંચા ના થયા ને એમાં મજા ના આવે યાર પહેલી વાર વિજાપુરમાં પગ મળ્યો છે અમે બરોબર એટલે 4 જણાના પીવાની છે ઈ કોણ ખાલી હા મારું વિજાપુર હા તું એ રીતે ગાડી તને વાત કરતા આવડતું હોય તો તું વાત કર બાકી ના કરો હોય એટલે તું સોનું મનું બંધ થાય તો બહાર નાખતી હતી એટલે તારે ઇજ્જત ની પડી હોય છે આમ ગોમમાં ગટું ઓમથી ઓમ ને ઓમથી ઓમ દોડતું હોય રોડ કે રાખે ગાડો તો પછી ઓભળો મારી વાત ફોજના અમારે છે ને તમને ઉપાડીને જ લાંબા પડે તમને કહું હવે મેં એમ છે ને એક નિયમ કર્યો છે વહેલા રકબી ભરી અને હરીને ચા પી દઉં છું બરોબર અને હોદે ખાલી થોડું ઘણું પીવું છું બરોબર અને એક બીજું કે 7 વાગે અમારું વિડીયો આવે છે બરાબર તો કેટલા જણા જોવો છો હા. અને જો તમને એક વાત તો છે ને પાકી ખબર હશે કે અમારા વિડીયોમાં કોઈ દાડો આ શબ્દ આવતો નહીં એ તો ખોટું એટલો તો વિશ્વાસ છે ને તો હરીફાની ચાની ક્વોલિટી જે હાલ છે ને એની આજીવન રહે અને એની કચ્ચી એની બદલાય એમાંય વિશ્વાસ રાખજો બોલો રાખ્યો એક બીજી સરપ્રાઈઝ છે પેલું શું કહેવાય સરપ્રાઈઝ સરપ્રાઈઝ આલવાની છે ત્યાં ડાબલી મૂઠો એક નવું લઈને આવે છે ટૂંક સમયમાં કહેવાનું નહીં કોઈ કહેવાનું નહીં બરોબર હાલ કહેવાનું નહીં બરોબર પેલું કહેવાનું નહીં કે પિક્ચર અભી બાકી છે એવું છે બરોબર પણ જેવો ત્યાં તમે સપોર્ટ કર્યો એવો આપણે એમાં સપોર્ટ કરવાનો છે બરોબર આપણે જુઓ વિડીયોમાં આપણે કોઈ દાડો છે ને એક જેવું હોતું નહીં રોજ વિડીયોમાં કોક તો અમારે ચેન્જિંગ હોય જ. બરાબર એટલે અમારે છે ને હવે ચેન્જિંગ થતું રહે ખાલી સપોર્ટ તમારે કરવાનો છે બોલો કરશો એક મિનિટ આર્યો ને જૂઠું બોલે હો કે વિડીયોમાં બધું કઈ ચેન્જિંગ થાય છે બધું બદલાતું આવે બરોબર કોનું મોઢું બદલાવું કોઈ દાડો હા?
આપણી મોટા તું વિડીયોમાં આવ્યો ને તારનું તારું મોઢું એનું ઈ જ છે હા તો તારે વળી દોઢું થઈ ગયેલું છે ને વળી તારે હે શું કેવું એટલે વામનું પછી ભેગું થવાનું છે ને એમ એટલે અત્યારે તું માથાકૂટ ખોટી વધારે નહીં એટલે કે આટલામાં છે ને તો સોડા વાળું નહીં મળે હમણાં તને કહું ધપી જા હોય આ નમણો વાત બધા વચ્ચે થાપાયો તો મજા નહીં આવે હો અચ્છા કશો વાંધો નહીં આપણે ગાડી આગળ ઊભી રાખ આવી જો હો તમે તારે શું હતો લે પાણી પછી કશો હોતો નહીં તમારી જોડે સફારી છે ને મારી જોડે છે ને આવ્યો યાર 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 એ હરિયર છે એમ તો મારા જોડે ચી ગાડી છે મારા જોડે ચી ગાડી છે હવે કોઈ વધારે કેવું નહીં વળી આપણું ગાઠું નહીં મારે તારે બરાબર તપી જાય યાર ફોટો તારી પછી પેલા 5 લાખ રૂપિયા તમે કરી મેલ્યા એટલે શેના માટે મેલ્યા છે એટલે બારવા માટે આખા ડાયલોગ ડોહાની ઉંમર થઈ છે કઈ થઈ એક પણ મોસમ એક મોહલ્યામાં થાય સિયા ટાઈમે ઉપડી જાય કોઈ નક્કી જ નહીં હા એટલે એક પગ જે ગોમ્બોનો ને એને ધૂમ મચાવે છે તારી અને એને ધમાવે છે હું કેવું આપણે વચન જમાયા હે એજન્સી ના ઓપનિંગ માટે પ્રમોશન માટે ઓવે તો એજન્સી કને આલી ખબર છે એને ભાઈ અલ્યા નોમ નહીં આવતું ઈદુકા નીતુકા એને આ બે આપણી એજન્સી આલી છે તો એમ કહો કે જેટલો અમને સપોર્ટ કર્યો છે એટલો એટલો વાળાને સપોર્ટ કરજો હા એ તો હવે એના ગોમના છે બરાબર છે એટલે એમ ખબર જ હશે નીતુબાને સપોર્ટ કરશો હા અને તમારે 250 ગ્રામનું 500 નું કિલોનું જે પેકેટ શું બોલી તું અરે બે એક નંબરના ચકરી છે હા એમ નહીં હવે પહેલા તો નીતુભા નોમ જબર છે હો નીતુ હા? ખરેખર નોમ જબર છે બે દુડવા તો નહીં હા? એ ભાઈ છે પણ કીધું દુડવા હોય તો એમ પણ તમે બે જણા ચકરી છો હવે નીતુબાને સપોર્ટ કરવો છે તાણી તો આટલા આયા છે હા શું કેવું તાણી એ બધું કહેવાનું ના હોય જાણું બધું આપણે મોઢા જો થાય ને અમાર ગોમ જેવું વર્તન કરીને મેળે આવ્યો મેલેલા અત્યારે શું કરવા ઉઠાવડાવે છે અરે ખોટા યાર હે એટલે હમણે હરીના ઘેર શીરો મગ નહીં ખાવાનું ખરેખર હરીને એટલો હેરાન કરવો છે ને ત્યાં ટૂંપો ખાવા મજબૂર થઈ જાય એમ ખરેખર આપણે ઓપનિંગ હજુ બાકી છે પેલી રીતિન કાપવાની તો આપણે કાપ્યા હોય રીતિન તો બરોબર પણ એક વાત કહું છું કે બીજાપુરમાં બહુ મજા આવી એમ ખરેખર દિલથી એમ બહુ મજા આવી હા? શું બોલે લે હા? નેનો અવાજ આવે ચોકથી સાઈડ માં રહેજો બિપિન કાપવાની કા સાઈડ માં રહો ભાઈ બોલો શક્તિ थोड़ा साइड में रहना